હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. અત્યારમાં જવાનું છે મુને જયદીપ બે. કેમ છે? હા. ને અત્યારે જવાનું છે, એક ભાઈબંધ આવે છે રસ્તામાં, ક્યાંક પહોંચ્યો છે. એ અમારું ગામ જોયું ને એટલા માટે એને એમ ખામાં લેવા જ આવી છે. માથે ઓલી જગ્યાએ જાતા ને ના, ખાલી થોડોક આમ તો વિડીયો શૂટ કરવા જાતા ને અહીંયા રોડે ગાડી પડી છે અને હવે જવાનું છે ભાઈબંધ ને લેવા. જે ભાઈબંધ ને લેવા જતા ને એ ભાઈબંધ છે હરપાલ. પગી જેમ ને હા હો, ડાયરેક્ટ ખેતર જ લઈને વહી આવે ને, કેમ કે અમારે વિડીયો શૂટિંગ કરવાનું છે, કોમેડી વિડીયો બનાવવાનો છે. એક કોમેડી વિડીયો બની ગયો છે મસ્તનો આનો, અને મારો બેનો એમાં સીન હતો. એ વિડીયો બની ગયો અને એ તમારે વિડીયો જોવો હોય ને તો અમારી આઈડી છે ને બધી એમાં આવી જાય છે, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં. વિડીયો બધા કોમેડી કેટલા 3 થી 4 બનાવ્યા, બધા બની ગયા. અને એમ લોકો છે ને કોમેડી વિડીયો હિન્દીમાં બનાવ્યો. અને મેં જે તમને ચેનલ કીધી ને એમાં હિન્દીમાં જ વિડીયો આવશે. અને હવે તમને પતંગ બતાવજો. અમારા ગામમાં પતંગ ચડવા માંડ્યા છે, બતાવે છે કોક 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 કોક. તમને ઘણા બધા ચડે છે, ઓલ પર આગળ ચડે છે. એટલું બધું હજી આનથી કેમેરામાં બતાતું ના. જો આનથી એટલા બધે ચડે જ છે. ને હવે એમ જાવી છે. ક્યાં જવાનું છે આપણે? ગધેડિયામાં જવાનું. ગધેડિયામાં જવાનું છે. ના કાંક મેળો ને એવું બધું કાંક ભરાય છે, એ જોવા જવાનું છે. શરૂ તો નથી થયો, તમને લોકોને બતાવ્યું કેદી શરૂ થાય છે, શું છે બધું. ભાવનગર ગધેડિયામાં જતા હતા અને અત્યારે ખારસીમાં પહોંચ્યા છીએ. ને એના જે મેળો ભરાય છે ને એ કઈ રીતે ફિટિંગ કરે છે, શું છે, અને તૈયારી મેળાની હાલે છે એ જોવા જઈએ છીએ. અને પણ તમને લોકોને પણ બતાવશું કઈ રીતે મેળાની તૈયારી ચાલે છે. મુને હરપાલભાઈ જવાના છે. ઓલો જયદીપ જે હતો ને એ તો ઘરે વયો ગયો છે હવે. તો ચાલો જઈએ અને તમે લોકો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જવલ મેદાન ગધેડિયામાં તો પગી ગયા પણ અંધારું થઈ ગયું અને અહીંયા લેટું એવું જગ્યા છે ને ના સમૂહ લગ્ન છે ને હવે આગળ જાવી છે મેળાનું કાંક જોવા કઈ રીતે છે. આ બધો મેળો જે છે ને એ તો સમૂહ લગ્ન છે ને એટલા માટે છે. બાકી મેન મેળો તમને બતાવો હમણાં આગળ. જો એ જે મેળો ભરાવાનો છે ને મોટો, એના જમ્પર તો જો આ રીતે જે જમ્પિંગ ખાવાનું હોય નાના છોકરાનું એ તો મૂકી દીધું છે. હજી કાંઈ શરૂ તો કેદી કરી તો ના ખબર, પણ કોકને પૂછ્યું હોય ને મેળાની સરખી ને એવું જોવો. આ જગ્યા ઉપર છે આ રીતે કાંક સરખી છે અને ઓલી જે સરખી છે એ મોટી. અહીંયા તો હજી એટલું જ ગોઠવેલું છે, બાકી બધું આઈન પાજી છે ને ગોઠવે છે. અંધારું થઈ ગયું છે એટલે બહુ તમને નહીં બતાય. જેમ બને એમ શોર્ટમાં તમને નનકમતું છે આવી રીતે કાંક બતાવે એવું હોય છે ઓરેથી તમને બતાવી દઈશ. અને અહીંયા પણ એક છે બીજી નવી વસ્તુ જો, જેમાં બેહીન પછી આમથી આમ ફેરવતા હોય, સગડોળ ખવડાવે એ રીતે કાંક છે. પછી લેટું બેટું જગ છે મસ્ત એનું થાય જ તે. જયારે મેળો શરૂ થાય ને ત્યારે પણ આવશું અને આ બધું શરૂ થઈ જાય ને એટલે એકદમ તમને ક્લિયરિટીથી બતાવીશ. અને આ ડ્રેગન, આ મોટું ડ્રેગન અને નાનું ડ્રેગન છે, પણ આ તો હજી બધું ફિટ કરે છે. જોવા આ નાનું ડ્રેગન છે, ગલોપ ને એવું ફિટ કરે છે, તૈયારી કરે છે. અને નાના છોકરાનું જો આજે મોટરમાં બેન ફરતા હોય એવડી. આ તો કમ્પ્લીટ થઈ ગયેલું છે ગોઠવીને જો. અહીંયા જો કાક નવું આવ્યું છે કપલ માટે સરખી જે ફરે. અને હવે વિડિયો છે ને અહીંયા બહુ ઉતારે નહીં જતું, કેમ કાંઈ ગીત વાગવા માંડ્યા છે. મેળો કેદી શરૂ થવાનો છે ને એ અમે એક ભાઈ હતા એને મેં પૂછ્યું છે. 4 તારીખે મેળો શરૂ થવાનો છે, 12મા મહિનાની 4 તારીખે આવે ને ઈ જ 4 તારીખે શરૂ થવાનો છે. અને આવું કાકા પણ બનાવવાના લાગે છે. જો બધી બાજુ આવા બેનર પડ્યા છે, આઈનપા પડ્યા, ઉલ્પા પડ્યું છે, નાનપા પણ. આ તો ગણપતિ દાદાનું છે બેનર. અહીંયા તો બાકી બધું આ કામ હજી તો શરૂ જ છે. અહીંયા જે ઊભું કરશે આ તો જે બધું પડ્યું છે ને. અહીંયા જો કપલનું જેલી સરખી વાળું કાક છે બનાવેલું, એમાં લેટ જેગવી નથી. હવે કાક જોરદાર મસ્તનું લાગે. જો આ જુઓ તમે ડ્રેગન ટ્રેન છે ને, પણ આ તે જોરદાર. પણ તો મેળાની બહાર જાવી છે અને એવો મેળો શરૂ થાય ને પછી આવશું. હવે આગળ જાવી છે, ક્યાં જાવી ને એવો તમને બતાવશું. અહીંયા જ્યાં મેળો છે ને એની બાજુમાં કાંક આવા સ્ટોલ લાગેલો છે. જો ગરમ કપડા ને એવું બધું મળે છે. અહીંયા જો ગરમ કપડા ને એવું બધું છે, નાના છોકરાના કોટ ઓલપા પણ છે મોટા મોટા. જો વેરાયટી. હા જો ટોપી જોવે છે, આ તો છોકરીઓની છે નહીં.
છોડ્યો નહીં ના લેવાની. આ લાગે આપણું ટોપો. કિંમત જોતો, કિંમત તમને બતાવો. કિંમત છે 380. 380 નું છે. જો આ રીતે છે બધું. આયો લાગે. આ ભાઈ શીખવાડે છે. હા જો આ ભાઈ શીખવાડે પહેરતે. કેવું લાગે છે? સારું લાગે. લેવું છે તાર? આની પ્રાઇસ શું છે? આ એ લખેલી છે 380. 380 નું છે. ટોપી તો એને ગમે છે, પણ ગમતું હું ના તને? આ ટીકર માં જે લખેલ છે ને પ્રાઇસ, એને ગમતી ને તને? બહુ બધું મોંઘી છે. ઓ મેડમ બોલો ના. देखो ये चले गई, वीडियो शुरू करा वो चले गई. हिंदी क्या गुजराती? ये लोग तो हिंदी. कहाँ से आए? तिब्बत का है हम. दीपक का. तिब्बत तिब्बत हाँ तिब्बत है ना. हाँ ये तिब्बत. अच्छा अच्छा. हाँ तिब्बत का है. इधर से कितना दूर છે? એલા કેટલા આગે થી અહીંયા આવ્યા છે વેચવા? આવડું છે કા ગામનું નામ? જો બધા જેકેટ લેવા આવે ને, કોઈને ભૂખ લાગી હોય ને, તો ભાઈ ભાઈ આવી જાય દાળ મછલી ખાવા. જો મસ્ત મજાની વેચે છે આ ભાઈ, મસ્ત કામ કર્યું. અહીં બધા આવતા જ હોય, ભૂખ લાગે, દાળ મસાલી વેચે છે. ખાવું છે? ખાવું તારે? હાલ ખાવી. ના ના નથી ખાવા આપણે. આવડા સ્ટોલ છે ને ત્યાંથી બહાર વહી આવ્યા છે અને ઓલ પર જાય છે આગળ. આ એક જ ટોલ નથી, અહીંયા બીજા બે છે. જો એક અહીંયા છે અને એક અહીંયા પણ છે. એટલે બધા થઈને છે ને 3 સ્ટોલ છે અહીંયા. જેકેટ ના ને એ બધું વસ્તુ વેચે છે ને આ રીતે. જો ઓલપા મેં તમને બતાવ્યું છે ને અંદર. અમારી સાયકલ કાઢી લીધી. હવે અમે લોકો ઘર તરફ જાય છે. ઘર તરફ જાતા હતા પણ વાટમાં મંદિર આવી ગયું ગોળીબાર હનુમાનનું, તો દર્શન કરતા જાય. તમે લોકો પણ દર્શન કરી લો ગોળીબાર હનુમાન દાદાનું. દર્શન કરી લીધા અને મંદિરની બહાર વહી આવ્યા. અને આગળ જાશું, જે કાંઈ આવી રીતે આવતું હોય છે એ હું તમને બતાવતો રહીશ. તારીખ હવે આવી ગયા. વાટમાં સરદારનગર સર્કલ આવતું હતું, મેં કીધું લેને એકાદો આટો મારતા જ આવી. જોવો તમે બધા આ રીતે ક્યાંક ને ક્યાંક બેઠા છે. માથે છે હોય છે ઘણા લોકો. આની પેલા અહીંયા એકવાર આવ્યો હતો ક્યારે રથયાત્રાની દિવસે આવ્યા હતા, તારે કે આવું વાતાવરણ ને આવું લોકેશન નહોતું મસ્તનું. અત્યારે લેટ ને એવું જગે રાતે, એટલે જોરદાર વ્યૂ આવે છે. હવે તો અહીંયા પણ થોડા ઘણા આટા મારશું. ઘણા લોકો બેઠા છે, તમને બતાવું. જો અહીંયા ફરતે છે ને ઘણું પબ્લિક છે. હજી તો જેમ સાંજ તો પડી જ ગઈ છે અને જેમ હજી જાજો ટાઈમ થાય 9 જેવો વાગશે ને એટલે આ બધું છે ને ફૂલ થઈ ગયેલું છે અહીંયા. હજી તો 8 જ વાગ્યા છે એટલે ઓછું પબ્લિક છે. અને અત્યારે અહીંયા જો પિકનિક કરવા પણ આવે લોકો. હવે પાછા માથે જ આવીશું. આ કે એકાદો ફોટો પાડવો છે, આવો નજારો છે તો કે ફોટો તો પાડવો જ પડે, તો એકાદો ફોટો પણ પાડી દઈએ. હરપાલના ફોટા પાડી લીધા છે. હવે પાછા જઈશું નીચેની તરફ. એમ નીચે તો પોગી જા, પણ પાછા 1-2 ફોટા આ ભાઈના પાડી લીધા. અને હવે ક્યાં જવું છે? હવે જવાનું છે ઘરે. આ સર્કલ છે ને બહારથી ને પણ જોરદાર લાગે. આમ જો ખાલી તમે, કાંઈ ઘટે ને યાર. ઓલા પણ છે શિવાજી સર્કલ, નાન પા એક નાળું છે. આપણે ઉભી રાખી દીધી સાયકલ. અને આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબર કરતા જજો. બાય બાય.